ત્યારે જ ગુજરાત વિધાનસભામાં આજે મચેલી ધમાલ બાદ ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો ઘાયલ થયા છે। આ ઘટનાક્રમ માટે ભાજપને જવાબદાર ઠેરવીને તથા વિપક્ષના 2 સભ્યોને સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કરવાને મુદ્દે ગાંધીનગર કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું। ગાંધીનગરના G5 સર્કલ પાસે કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું અને ભાજપના પુતળાનું દહન કર્યું। પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી। તો અહીંયા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે। ગાંધીનગરમાં વિધાનસભામાં જે દાંધલ ધમાલ થઈ અને મારપીટ સુધી વાત પહોંચી ગઈ કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો વચ્ચે, જેમાં કેટલાક ધારાસભ્યો બંને પક્ષોમાંથી ઘાયલ પણ થયા છે। તો એને લઈને કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું પાટનગર ગાંધીનગરમાં અને કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી, જેમાં વિપક્ષના જે 2 સભ્યોને સત્ર સુધી સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરાયો તો એના વિરોધમાં કોંગ્રેસે ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કર્યું। પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી છે। ગાંધીનગરના G5 સર્કલ પાસે કોંગ્રેસે આ વિરોધ પ્રદર્શન કર્યું।